વડોદરાના માંજલપુરમાં 50 વર્ષના વૃદ્ધ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। માંજલપુર અલકવાના નજીક ભૈરવનગરમાં ગઈકાલે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ થઈ છે। મળતી માહિતી મુજબ શાકભાજીની લારીને ધક્કો લાગવાની નજીવી બાબતે હુમલાખોરે વૃદ્ધ સાથે બોલાચાલી કર્યા બાદ લાકડાના પાટિયા વડે તેમના ઉપર અનેકવાર હુમલો કર્યો હતો। હુમલામાં વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે વૃદ્ધના પરિવારજનોએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। બનાવ્યો મારા પપ્પાને કોઈકે મારેલું હતું કંઈક ચપ્પા જેવું, તો મને મારા પપ્પાના ફ્રેન્ડે ફોન કર્યો કે તારા પપ્પાને કંઈક વાગેલું જ। તો મેં હતો બહાર એકચ્યુઅલી થોડો ઇવેન્ટમાં કામથી, તો મેં મારા ફ્રેન્ડને મોકલ્યું, તો મારા ફ્રેન્ડે અહીં લેવા આવ્યો। પછી મારા ફ્રેન્ડે મને કીધું કે બહુ જ વાગ્યું, તું બી આવી જા। તો એટલે બધો ટાઈમ નહોતો તો કંઈ એમને એ કરીએ કે પોલીસ સ્ટેશન જઈએ। બહુ જ બ્લડ ગયું છે, આખું એમનો શર્ટ કોટન જે હતો, હાથનો રૂમાલ એ આખું જ ગતું, અને ડીપમાં ખાસું ગયું છે, ખાસું એટલે ખાસું જ ગયું છે। આ બનાવ 11:30 પછી બનેલો છે, ગઈકાલે બન્યો હતો આ બનાવ। પોલીસ ફરિયાદ કાલની જ આપેલી છે। ગઈકાલે જે તો લારીનો કંઈક ધક્કો વાગ્યો હશે, પગ પર વાગ્યું છે, બરોબર છે। પછી આગળ જતો રહ્યો, કંઈ બોલાચાલી થઈ હશે, તો એ આગળ મારી રાહ જોઈને ઊભો રહેલો। જે હું ઘેર જવા માટે નીકળ્યો એટલે એને હુમલો કરી દીધો, એ મને ખ્યાલ નહીં। શનિદેવ મંદિરની સામે, હા, આપી છે।